वडोदरा में भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा की ओर से डॉक्टर बाबा साहेब आम्बेडकर की जन्म जयंती को मनाते हुए भव्य शोभा यात्रा निकाली गई थी। आज डॉक्टर बाबा साहेब आम्बेडकर की 135वीं जन्म जयंती मनाई जा रही है। तब वडोदरा में भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा की ओर से सर सयाजीराव गायकवाड़ प्रतिमा काला घोड़ा से लेकर आम्बेडकर राव जी की प्रतिमा तक एक भव्य शोभा यात्रा निकाली गई थी, जिसमें वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, सांसद डॉक्टर हेमांग जोशी, साथ ही महामंत्री लकुलेश भाई त्रिवेदी, महामंत्री दीपक भाई पटियार, होद्देदार और बड़ी तादाद में भारतीय जनता पार्टी के कार्यकर्ता शामिल हुए थे। तब आपको बता दें कि शोभा यात्रा के तहत वहां पर मौजूद सभी की ओर से डॉक्टर बाबा साहेब आम्बेडकर अमर रहो के नारे लगाए गए थे और शोभा यात्रा के अंत में डॉक्टर बाबा साहेब आम्बेडकर जी की जो प्रतिमा रेस्को सर्कल पर मौजूद है, वहां पर पुष्पांजलि अर्पित करते हुए सभी ने उन्हें श्रद्धांजलि अर्पित की थी। आज विश्व विभूति भारत रत्न एवं डॉक्टर बाबा साहेब आम्बेडकर जी 135મી जन्मजयंती है। आ दिवसे वडोदरा महानगर अनुसूचित जाति मोर्चा भारतीय जनता पार्टी द्वारा शोभायात्राનું આયોજન કરવામાં આવ્યું હતું। કાલાઘોડા સર્કલથી લઈને આંબેડકર સર્કલ સુધીનું આયોજન હતું। ત્યારબાદ આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું। આજના દિવસે એમના જીવન સંદેશ, સામાજિક સમરસતા અને સદભાવના આ ગુણ સૌમાં આવે અને સૌ સમાજ સાથે મળીને આગળ વધે એવી સૌને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું। આજ રોજ વડોદરાનું રતન અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જ્યારે જન્મજયંતિ છે ત્યારે બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરજીએ બંધારણમાં રાજ્યોને જે એક સત્તા આપી હતી કોમન સિવિલ કોડની, એમને એવું જ્યારે કહ્યું હતું બંધારણમાં કલમ 45 હેઠળ કે રાજ્યોએ સહમતિથી આ કલમ લગાડવી જોઈએ અને આખા દેશમાં એક સમાન નાગરિક ધારો હોવો જોઈએ। વડોદરા માટે, ગુજરાત માટે ગૌરવની વાત છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ વખતના બજેટ સત્ર દરમિયાન 24મી માર્ચના રોજ ગુજરાતમાં સમાન નાગરિક ધારો, સમાન નાગરિક વિધેયક મંજૂર કર્યું છે અને આગામી દિવસોમાં જે એક બાબા સાહેબ આંબેડકરજીને એક અધૂરી ઈચ્છા પૂરી કરવાની એક કામ, ખૂબ મોટું કામ કર્યું છે, તે બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંત્રીમંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તેમના આભાર માનું છું। અને સાથે સાથે બાબા સાહેબે સમાજના સંરક્ષણ માટે તેને જે પણ કંઈ કર્યું એ બધા જ આપણે એને અનુસરીએ, આ જ વિનંતી। આપણા બંધારણના ઘડવૈયા અને દેશના યુગ પુરુષ કહી શકાય, જે અંત્યોદયની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ચાલી રહી છે, એના પહેલાંથી પણ અંત્યોદયનું કાર્ય કરવાવાળા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે 135મી જન્મજયંતિ નિમિત્તે વર્ષોની પ્રણાલિકા મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના એસસી મોરચાની આગેવાનીમાં આજે કાળા ઘોડાથી લઈ અને રેસકોર્સ સુધીની એમની પ્રતિમા સુધીની આ પદયાત્રા અને આ પદયાત્રા બાદ પુષ્પાંજલિ કરી અને એમનું દેશ માટેના યોગદાનને અમે સૌએ સાથે મળીને યાદ કર્યું છે અને એમને એક સ્મરણાંજલિ આપવાનો આ પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસની અંદર પાર્ટીના નાના મોટા તમામ કાર્યકર્તાઓ સાથે જોડાયા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।